આપીએ ને તમને માલ બતાવીએ એમાં તમે કંઈ પણ ગ્રહણ ન કરો ને છતાં પણ અમને એમાં પ્રોફિટ વ્યાજ કરે. એક માત્ર જૈન ધર્મ એવો છે અને જૈન ધર્મની અંદર એ બધાના અનુષ્ઠાનો આ અમારો પ્રવચન સ્વાધ્યાય 1 કલાકનો મારો સ્વાધ્યાય છે. એમાં મારા ઉમાસવતી મહારાજે તત્વાર સૂત્રની અંદર બતાવ્યું છે એમને કે વક્તા વ્યાખ્યાનકાર 1 કલાક માત્ર વ્યાખ્યાન કરે, લોકોને ઉપદેશ આપે, એમાં અહીં આવેલી બધી પ્રજા ઓડિયન્સ કો શ્રોતાઓ કો એમાંથી માત્ર એક અંશ પર ગ્રહણ ન કરે છતાં પણ તમને 100% તમને લાભ થાય ને થાય. એક જ અમારો ધંધો આવો ધેમના થાય ટાઈમ તમારે દુકાન ખોલવી પે લોકોની દુકાન બંધ કરો ને સેન્ટર તો કે ધંધો નથી થાય. જ્યારે અમારી દુકાન અમારો માલ એવું છે, માલ બતાવ્યા પછી ગ્રાહક લે કે ન લે છતાં એમને 100% એની પ્રોફિટ, એનો નફો, એનો લાભ થાય છે. એટલે મારું તમને કહેવું એ જ છે કે તમે લોકો, કારણ કે તમને મહાત્મા વિના ચાલે નહીં. પાછું ચોમાસું આવે એટલે અમને સાધુ જોઈએ, અમને સાધ્વીજી ચોમાસા માટે જોઈએ. એક શ્રદ્ધા છે, આપણી આ ભારતની ભૂમિ છે, એ ભૂમિના એ આ બધી પ્રજાની અંદર જોઈએ કે આ આપણે, કારણ કે સાધુ સંતો આપણા જીવનની જીવાદોરી છે. આપણી સંસ્કૃતિ ટકે છે તો એ મહાત્માઓના કારણે ટકે છે, સંતોના કારણે સંસ્કૃતિ ટકે છે. એટલે ગઈકાલે મેં તમને પ્રવચનમાં કહ્યું કે સંસ્કૃતિને તમે બચાવો. સંસ્કૃતિ બચશે ને તો જ આ ધર્મ સ્થાનકો બચશે, જીન મંદિરો બચશે. ગઈકાલે મેં કહ્યું તો વ્યાખ્યાનની અંદર ટુ કિલ ટેમ્પલ, ટુ કિલ પીપલ, ટુ કિલ સંસ્કૃતિ. આ અંગ્રેજો આપણા દેશનો નખો દવાઈ દીધો છે. આજે જુઓ ને તમારી બધી લાઈફ સ્ટાઈલ આખી બદલી ગઈ છે. આખું તમારું રહેવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, બોલચાલ બધું બદલી ગયું છે. એ અંગ્રેજોની આ દેન છે. આ ભારતની અંદર આવીને એ લોકોએ નક્કી કર્યું કે આ પ્રજાને બરબાદ કરવી હોય તો શું કરવાનું? એમને નક્કી કર્યું કે સંસ્કૃતિને ખતમ કરો. કારણ કે આ મંદિરોની જડ કહો, ધર્મસ્થાનકોની જડ કહો અને આ આખી પ્રજા એની જીવાદોરી કહો, એ શું છે? સંસ્કૃતિ છે. એટલે પહેલા એ લોકોએ સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત કર્યો. એટલે કે આ જે સંસ્કૃતિ કહેવાની બધી તમે એને ખતમ કરો. એક મોટો વૃક્ષ છે, હવે તમે ડાળીઓ કાપો, એનો વળી વરસાદ થાય, એની પાણી મળે એટલે પાછું ન પલવત થઈ જાય, એમાં ફળ આવે, ફૂલ આવે, ડાળી બધું પાંદડા બધું આવ્યા કરે. પરંતુ હવે વૃક્ષને તમે જડ મૂળથી કાઢી રાખો, પછી એમાં ફળ આવે નહીં, પાંદડા આવે નહીં, વૃક્ષ એની અંદર કઈ જ આવે નહીં, ફળ પાંદડા કઈ જ ના આવે. કારણ કે એનું જે જડ, એનું મૂળિયા હતા, મૂળિયાને તમે ખતમ કરી દીધા. એટલે આ લોકો સંસ્કૃતિ આપણી જડ કહેવાય છે. એટલે સંતો તમે કહે છે સંસ્કૃતિને બચાવો. તમે હવે સંસ્કૃતિ બચશે તો આપણા મંદિરો બચશે. બાકી વર્તમાન સમયની અંદર આપણા ગામડાઓના હવે ભાવિ છે ને ભયાનક છે એમ કહેવાય. એક દશકા પછી અમને આટલી સભા પણ ગામડામાં લગભગ મળશે નહીં. આજે સારું છે, લાકડીયાની અંદર આટલી સભા તો અમને મળે છે. આજે હવે મને ચંપકભાઈ, આજે 6ઠો 7મો દિવસ છે, રોજ વ્યાખ્યાનમાં રહેતા રહે. લોકો બરાબર 9 વાગે 10 દિના તો આવી જ જાય. એટલે આ લોકોની લાઈફ, એ લોકોનું જીવન કેટલું શાંતિમય છે. એટલે લોકોને આજે પણ જિજ્ઞાસા છે કે કંઈ સંતોની વાણી સાંભળશું તો આપણું આત્માનું કલ્યાણ થશે. એટલે આજે પણ બોલો, આ લાકડિયાની અંદર આટલી પ્રજા થાય છે ભેગી વ્યાખ્યાન માટે. વ્યાખ્યાન શું છે? ટોનિક છે એકદમ. આપણું આત્મા છે ને એને, એનો ખોરાક શું કહેવાય? આ પ્રવચન કહેવાય. એનો ખોરાક સારું વાંચન કહેવાય, સદવાંચન કહેવાય. તમે મહાત્માનો સંપર્ક ન મળે, એનો સત્સંગ ન મળે તો તમે કમસે કમ તમારા ઘરની અંદર સારા પુસ્તકોનું વાંચન કરો. એ આત્માનો ખોરાક કહેવાય. શરીર શેનાથી ટકે? ખોરાકથી ટકે, અન્નથી ટકે, જલથી ટકે. તો અંદર જે આત્મા છે ને એ શેનાથી ટકે? એ ખાવાથી ટકતું નથી આત્મા. એને તો આવા પ્રવચનો મળે, પરમાત્માની વાણી સાંભળે, તત્વોનું શ્રવણ કરે, વાણીનું શ્રવણ કરે, સારા પુસ્તકો વાંચે તો એનાથી આત્માને ઊંચી થાય, આત્મા ઉચ્ચ બને છે, એનાથી આત્મા ટકે છે. મેં ગઈકાલે તમને કહ્યું પ્રત્યેક શ્રાવકના ઘરે કમસે કમ 15 પુસ્તકો તો જોઈએ. વાંચન લાયક, વાંચવા લાયક પુસ્તકો જોઈએ. અમારા ડુંગરસિંહભાઈના ઘરે આજે લગભગ 200, 300, 400 પુસ્તકોના ઘરે હશે. આમ કામ કરતે નવરા પડે લો પુસ્તક તમે
કંઈ વાંચ્યા જ કરે કેટલું તમને બોધ મળે, કેટલું જ્ઞાન મળે ના નહીં. પરંતુ હમણાં વર્તમાન સમયની અંદર એજ્યુકેશન ખૂબ જ વધ્યું છે. હમણાં તમે શું કહો, એજ્યુકેશન ઇઝ મસ્ટ. આજનો એજ્યુકેશન ખૂબ જ વધ્યું છે, ભણવાનું ખૂબ જ વધ્યું છે, પરંતુ જે જનરલ નોલેજ કહેવાય, ધાર્મિક નોલેજ કહેવાય, આજે આપણા બોલો નવા જનરેશનમાં ક્યાં ધાર્મિક નોલેજ છે? અને હવે તો ભાષા પણ તમારી બધી બદલી ગઈ. ગઈકાલે ખૂબ જ એના માટે આપણે વિચાર્યું, આ તો છે ને અમારી આ અમારો અવાજ છે, અમારી વેદના છે. એ વેદના તમે ત્યાં પહોંચાડો. નવા જનરેશનની સામે આ વેદના પ્રસ્તુત કરવાની છે. બોલો આજે અમે 8-10 દિવસથી ત્યાં છીએ, પણ લાકડીયામાં રહેનારો આપણું સમાજ મને ખબર બી નહીં હોય કે આપણા ગામની અંદર આપણા માણસો રોકાયેલા છે. થોડી તમારે એડ કરવી જોઈએ. અને માધ્યમ શું છે? મીડિયા છે. આપણા કચ્છ વાગડની રહેલો સમાજ ઘર ઘર જતી શું છે? આપણી વાગડ પત્રિકા છે. એમાં તમે કમસે કમ આપો કે ભાઈ મહાત્મા આવ્યા છે અને તમે પણ આવો, દેશમાં આવો. 10 દિવસ, અઠવાડિયું, 15 દિવસ. હવે તમારી પેઢીઓ આવે એટલે તમે 10 દિવસ ત્યાં રહ્યો, 15 દિવસ તમે રોકાવો, 200, 250, 400, 500 લોકો પેઢીની અંદર આવે. પણ મહાત્મા પધારે, સાધુ સંતો પધારે, ત્યારે તમારી આવવાની ફરજ કહેવાય. તમે ઘર ખોલો રહો તો તમને કંઈક જ્ઞાન મળે. અને સંતોને તો પણ મજા જ આવે ને. તમારી વસ્તી આપણે દેખાય તો મજા આવે આપણને. એટલે આપણી વાત ચાલે છે મનુષ્ય જન્મને સફળ કરવા માટે 8 વસ્તુની વાત કરું છું ચંપકભાઈ. એક મનુષ્ય જન્મરૂપી એક વૃક્ષ છે, એના 8 ફળો છે. કારણ કે વૃક્ષની શોભા, વૃક્ષની કિંમત ક્યારે બને? એના ફળથી બને છે. તમારા ઘરની અંદર આંબાનું ઝાડ હોય ને કેરી આવે જ નહીં, કેરી આવે જ નહીં, તો તમે શું કે આ તો વાંઝીઓ લાગે છે. ફળ આવતા કેરી આવે, આંબાની કિંમત શું? એ ઝાડની કિંમત શું? એ મનુષ્ય જન્મ એને સફળ કરવા માટે 8 ફળ છે. એની અંદર પહેલું ફળ બતાવ્યું, પૂજ્યની પૂજા કરવી જોઈએ. પૂજ્યની શું કરવાની? પૂજા કરવાની. અને આ વિશ્વની અંદર, હિન્દુસ્તાનની અંદર, જગતની અંદર પૂજ્ય તત્વ, પરમ તત્વ, લોકોત્તમ તત્વ કોણ છે? ભગવાન છે. પરમ તત્વ છે, પ્રભુ છે. ભગવાન છે, પ્રભુ છે તો બધું છે. પ્રભુની વાત કરી જીવનમાં બચે શું? આ સંસાર સાગરથી તરવા માટે શ્રેષ્ઠ આલંબન આપણને મળ્યું હોય ને તો જીવ મંદિર છે, ભગવાન છે. તમે છે ને બેઠા આવો કરે આ તમારા બાપલાને ઘરે સુવાડીને આવો. ગુરુ છે, તમને ધર્મની પહેચાન કરાવે છે. ગુરુ અને દેવ ગુરુ અને ધર્મની ઓળખાણ કરાવે છે. એ માત્ર ગુરુ જ કે ગુરુ એ બોલતા ભગવાન કહેવાય, મોબાઈલ ગોડ કહેવાય. આજે બોલો ગામડામાં સંસ્કૃતિ ટકી છે સંતોના કારણે ટકી છે કે સંતો પૈદલ યાત્રા કરી નાના ગામડાની અંદર વિચરણ કરે છે અને આ પ્રજાને સંદેશ આપે છે, પ્રજાને ધર્મના સંસ્કારો આપે છે. એટલે સદગુરુ એ બીજા નંબરની અંદર છે. આપણે જે નહીં એવો કોઈ ધર્મ નથી કે જે ધર્મની અંદર સદગુરુ ન હોય. કારણ કે ગુરુ વગર જ્ઞાન નહીં. કહીએ આપણે ગુરુ વગર જ્ઞાન નહીં અને ઝાડ વગર પાન નહીં. એટલે ગુરુ વગર જ્ઞાન જ ન મળે. એટલે તમારા બધાએ જીવનની અંદર ગુરુ રાખવા જોઈએ. એ ગુરુ એ પરમ તત્વ કહેવાય. અને ત્રીજા નંબરની અંદર માતા પિતા, એના ઉપકારો ક્યારેય ભૂલવા ન જોઈએ. એટલે પહેલા નંબરની અંદર પૂજ્ય તત્વ, બીજા નંબરની અંદર દયાની વાત કરીએ આપણે. એ પણ શું છે? ફળ છે. મનુષ્ય તમે સફળ કરવામાં દયા છે. દયા ધર્મ કા મૂળ है. એના માટે આપણે ખૂબ જ વિસ્તારથી વિસ્તૃત વર્ણન કર્યું. હવે ત્રીજા નંબરની અંદર જે ફળ છે એ દાનની વાત ચાલે છે આપણે ત્યાં કે મનુષ્ય જન્મને સફળ કરવા માટે દાન ધર્મ. કારણ કે ધર્મની શરૂઆત દાનથી થાય છે. ધર્મસ્ય આદિપદમ દાનમ. એ ધર્મની શરૂઆત દાન ધર્મથી થાય છે. જ્યારે ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને દેવો સમાજની રચના કરે અને પ્રભુ દેશનાનો પ્રારંભ કરે, એ ધર્મ દેશનાની અંદર સૌથી પહેલા શેની વાત કરે હેમરાજભાઈ? 4 પ્રકારના પ્રભુ ધર્મની પ્રભુના કઈ 4 પ્રકારના ધર્મ. એમાં પહેલું ધર્મ કયું બતાવ્યું અમને? દાન. દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ અને ભાવ ધર્મ. એમાં સૌથી પહેલા દાનની વાત કરી પ્રભુ. કારણ કે પ્રભુ જાણે છે કે દાન દ્વારા જ માણસનો વિકાસ થાય છે. દાન દ્વારા જ માણસ ધર્મને પામે છે. એટલે આપણે જૈન ધર્મની અંદર દાનની બહુ ઊંડી વ્યાખ્યા કરવામાં આવેલી છે.
દાનનો અર્થ શું છે કે તમે બીજાને આપો. પછી તમારી પાસે જે પણ વસ્તુ હોય આપો. તમે કંઈ પણ તમે આપો. તમારી પાસે જેટલી વસ્તુ છે એમાંથી તમે થોડુંક બીજાને આપો, એનું નામ દાન કહેવાય. અને ત્યાગ એ દાનથી અલગ વસ્તુ છે. ત્યાગની વ્યાખ્યા શું કહીએ આપણે? સંપૂર્ણ આપી દેવાનું, એનું નામ ત્યાગ કહેવાય. પોતાની પાસે કશું રાખવાનું નહીં અને જેટલું છે એ બધું તમે આપી દો, એનું નામ શું કહેવાય? દાન. ત્યાગ કહેવાય. દાન તો તમે કેટલું કરો બોલો? તમારી પાસે કરોડ રૂપિયા તો તમે દાન કેટલું કરો? લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ કરો. કારણ આખો કરોડ તમે આપી ન શકો, એટલું તમે દાન ન કરો. એટલે દાન અને ત્યાગની અલગ વ્યાખ્યા છે. તો દાનની શરૂઆત ધર્મની શરૂઆત દાનથી થાય છે. અને દાનની માટે આપણે વિચાર્યું, ભોજરાજાનું દ્રષ્ટાંત વાંચવા આપણે વિચાર્યું કે માણસ ભોજરાજાને એક વ્યસન હતું. એટલે લક્ષ્મીનું સાર પણ શું છે? તમે સારા પાત્રની અંદર આપો, લક્ષ્મીનું સાર છે. બાકી લક્ષ્મી તો ચંચલા છે, આજે છે ને આવતીકાલે નથી. માણસ દિવસની અંદર સાંજના કરોડપતિ હોય અને સવારે જાગે ત્યારે રોડપતિ થઈ જાય. કેટલા એવા દાખલા તમારી પાસે છે. એટલે લક્ષ્મી કોઈની પાસે રહેતી નથી. તો આપણે ત્યાં કેવા દાનવીરો થઈ ગયા, એની આપણે કહાની, એની વાર્તાઓ સાંભળીએ, એના દ્રષ્ટાંતો સાંભળીએ, આપણને એમાંથી બોધ મળે છે, આપણને એમાંથી પ્રેરણા મળે છે. તો દાન ધર્મ, એમાં શાસ્ત્રમાં બધું કે દાન કેટલું કરવું. કોઈ કરોડપતિ છે, કોઈ અબજોપતિ છે, ખરબોપતિ છે. તો આમાં લખ્યું છે પહેલા નંબરે અતિ ધનાઢ્ય વ્યક્તિ હોય, જેની આવક સવાર પર એને કરોડોની આવક હોય, તો પહેલા નંબરની અંદર એની સંપત્તિના 2 ભાગ કરવાના. એક ભાગ ધર્મની અંદર વાપરવાનો, દાનની અંદર, અને એક ભાગ પોતાના સંસારની અંદર આપવાનો. પહેલા એ કોના માટે નિયમ છે? અતિ ધનાઢ્ય વ્યક્તિ હોય, અતિ શ્રીમંત વ્યક્તિ હોય, ગર્ભ શ્રીમંત કહેવાય, એના માટે સંપત્તિના 2 ભાગ કરવાના. એક ભાગ દાનની અંદર, સારા કાર્યોની અંદર, સુકૃતના કાર્યોની અંદર, અને એક ભાગ સંસારની અંદર. બીજા નંબરની અંદર મધ્યમ સ્તરના લોકો છે, મધ્યમ સ્તરના લોકો. એને શું કરવાનું? સંપત્તિના કેટલા ભાગ કરવાના? 3 ભાગ કરવાના. એમાંથી 33 એટલે 33% ક્યાં વાપરવાના? દાનની અંદર વાપરવાના. 33% પોતાના પરિવાર, સમાજ, ઘર માટે, અને બાકી 33% બિઝનેસ, ધંધા માટે. એટલે મધ્યમ સ્તરના લોકો હોય. ત્રીજા નંબરની અંદર શું આવે છે? નિમ્ન સ્તરના લોકો હોય. તો એને પણ પોતાની સંપત્તિના કેટલા ભાગ કરવાના? યમરાજભાઈ 4 ભાગ કરવાના. એમાં એક ભાગ ક્યાં વાપરવાનો? દાન ધર્મની અંદર વાપરવાનો. 25% સારા કાર્યોની અંદર, સુકૃતના કાર્યોની અંદર. કારણ કે લક્ષ્મી તમે સારા કાર્યોમાં વાપરો. આપણે વાત કરી લક્ષ્મી શું કરવા વાપરવું નહીં, પરંતુ વાવવાનું છે. કિસાન હોય, ખેડૂત, એ ખેતરની અંદર, વાડીની અંદર બીજનું શું કરે છે? વપન કરે છે, વાવે છે. તમે સારા કાર્યોની અંદર જે લખાવો રૂપિયા, એ વાપર્યા ના કહેવાય, પણ શું કહેવાય? વાવ્યા કહેવાય. એનાથી તમને કિસાન 10 દાણા વાપરે તો કેટલું મળે? ફસલ એની કેટલા હજારો, તો આમ ગાડા ભરાઈ જાય. એને વાવ્યું કહેવાય. એટલે સંપત્તિને વાપરવી નથી, સંપત્તિને વેડફવી નથી, પણ સંપત્તિને વાવવી છે. જે વાવે છે એને ઉગી સરે છે. અને સુકૃતના કાર્યોને તમે વાવો, તમે 2000 આપો અને ઉપરવાળો તમને 1000 આપે. કુદરતનો સનાતન નિયમ છે, તમે જે રીતે આપો ને એ ડબલ થઈને તમને મળે છે. અને આપણે તો આપવાનું વ્યસન હોય છે. આપવાનું શું કહેવાય? વ્યસન કહેવાય. કે આપ્યા વગર એને મજા જ ના આવે. તો દાન ધર્મની અંદર બીજા 5 દાનની આપણે વાત કરવાની છે આજે. એમાં 5 દાન બતાવે. સૌથી પહેલા અભયદાન, પછી શું આવે? સુપાત્ર દાન આવે. ત્રીજા નંબરની અંદર અનુકંપા દાન આવે. ચોથા નંબરની અંદર ઉચિત દાન આવે. અને 5મા નંબરની અંદર કીર્તિ દાન આવે. એ 5 પ્રકારના દાન બતાવ્યા. એમાં સૌથી પહેલું અભયદાનની વાત કરીએ છીએ મહાપુરુષો. અભયદાન એટલે સૌથી બધા દાનોની અંદર શ્રેષ્ઠ દાન કહેવાય. તમે જીવોને અભયદાન આપો. પરિસર કરવા આવે, સંવત્સર દિવસ આવે, એટલે આપણે જેનો શું કરે? જીવોને અભયદાન આપે. અરે બકરી ઈદ આવે ત્યારે હજારો આ મુસલમાનો શું કરે? બકરાનો હલાલ કરે. ત્યારે આપણા જૈનો એ જીવોને બચાવવા માટે સંપત્તિ પાણીની વાપરી દે કે જીવોને બચાવો. એક વખત જીવને બચાવશું તો ભવનની અંદર જીવ આપણાને બચાવશે. અને કારણ કે આ વિશ્વની અંદર હ્યુમન રાઇટ્સ
બધાને જીવવાનો અધિકાર છે. કોઈ વાત કરતું નથી.